શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ દર વર્ષે વડોદરા શહેરની એક આગવી સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે। તેના ભાગ સ્વરૂપે ભારત વર્ષમાં જેઓએ પોતાનું નામના કરેલી છે, જેઓએ રાષ્ટ્ર માટે કંઈ કરેલું છે, તેવા લોકોને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરતી હોય છે। આજ રોજનો જે કાર્યક્રમ છે દર વર્ષે એક અલગ થીમ લેવામાં આવતી હોય છે। ગયા વર્ષે આપણે ભારતીય સેનાને સમર્પિત કરેલી, આ વર્ષની જે થીમ છે તે સ્વરાજ્યથી નેશન। કદાચ આપને લાગતો છે સ્વરાજ્યથી નેશન, છત્રપતિ શિવાજી મહારાજે વર્ષોથી આપણે જકડાયેલી માનસિક તેમજ પરપ્રાંતિયોના આક્રમણથી આપણી ભારત ભૂમિ જે રીતે સાકરમાં જકડાયેલી હતી તેને સ્વરાજ્ય માટે સ્વપ્ન નિર્માણ કરનારી રાષ્ટ્રમાતા જીજાઉએ શિવાજી મહારાજને સ્વરાજ્યનું સ્વપ્ન આપ્યું અને આજે આપણે સ્વતંત્ર ભારતમાં એટલે નેશનમાં છીએ। તે માટે સ્વરાજ્યથી નેશન સુધીનો આ પ્રસંગ, જેમાં અમે લોકોએ દરેક ક્ષેત્રથી જેઓએ સ્વરાજ્યના ટાઈમથી લઈને અત્યાર સુધી, એટલે આજે કર્ક પલ્લવી ભાષાથી લઈને કે ઘણા એવા એવોર્ડીઓને અહીંયા બોલાયા છે કે જેઓ રાષ્ટ્ર માટે આજે કંઈક કરી રહ્યા છે। તો આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે અમે કરતા હોઈએ છીએ અને આ વર્ષે પણ વડોદરા શહેરમાં 12 તારીખે રાષ્ટ્રમાતા જીજાઉની જન્મજયંતિ ગયા બાદ આજના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં સ્પેશિયલ ફૈઝ ખાનજી, તમિલનાડુના મહારાજા તંજાવરથી આવેલા બાબાજી રાજે ભોસલે, આશા રાજે ભોસલે, એમજ શેરસિંહ રાણા કે જેઓએ વર્ષોથી આપણે પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ જે અફઘાનિસ્તાનમાં હતી ત્યાંથી લાવીને ગંગામાં સમર્પિત કરનાર, આટલા વર્ષોથી જે અસ્થિઓ ત્યાં મુકાતી હતી ને એવું કહેતા હતા કે એના ઉપર ચપ્પલ મારીને પછી જ અંદર જવું ગોરીની દરગાહ ઉપર, એ અહીંયા લાવનાર એવા શેરસિંહ રાણાજી બી એવોર્ડી તરીકે આવેલા છે। અને મને બહુ હર્ષ થાય છે કે મહારાષ્ટ્રના મોટા ઇતિહાસકારો પણ આજે અહીંયા આવેલા છે આ એવોર્ડ માટે। અને તેની જ સાથે આ વડોદરાની સંસ્કારી નગરી આ કાર્યક્રમ આપ ત્યાં સુધી પહોંચાડવાનો માધ્યમ બની રહ્યા છે, એટલું આપના મીડિયાનો બી વિશેષ આભાર વ્યક્ત કરું છું। અને દર વર્ષે આવી કંઈક વિવિધ થીમો લઈને વડોદરામાં અમે લોકો ચોક્કસ આવા કાર્યક્રમો કરતા રહીશું, એવું આપને ચોક્કસ અમે આશ્વાસન નહીં આપતા પણ તમને અમે વચન આપીએ છીએ।